કેકનું નામ સાંભળી અને બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે આપણે એકદમ સોફ્ટ એવી કેક બનાવીશું. તો બાળકોને અને આપણને પણ કેક ખાવાનું વારંવાર મન થાય છે. તો એક પેન લઈશું. આપણે વેનીલા એસન્સનો યુઝ કરવાનો છે. હવે એક પેનમાં 1 વાટકી દહીં એડ કરીશું. દહીં મોડું લેવાનું છે. 1 વાટકી માખણ લઈશું. 1 વાટકી ખાંડ લઈશું. ખાંડ આપણે દળેલી લેવાની છે અને એકદમ માખણ અને દહીંમાં મેલ્ટ કરી દેવાનું છે. મિક્સ કરશું વિસ્કરની મદદથી. ત્યારબાદ આપણે 1 મોટો વાટકો મેંદાનો લોટ લઈશું. હવે એને ચાળી લેવાનો છે. એમાં બેકિંગ પાવડર 1 ચમચી અને અડધી ચમચી બેકિંગ સોડા લઈ અને ચાળી લઈશું. હવે આ લોટ ચડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે વાટકીના માપનું દૂધ લીધું છે. થોડું થોડું એડ કરી અને વિસ્કરની મદદથી હલાવી લઈશું. એક જ દિશામાં હલાવવાનું છે. હવે થોડું ઘટ્ટ છે એટલા માટે આપણે ફરીથી થોડું દૂધ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. કન્સિસ્ટન્સી એકદમ ઢીલી નહીં અને એકદમ થીક નહીં રહેવા દેવાની છે. 1 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું દૂધ એડ કરતા જઈશું. તૂટી ફ્રૂટીનો પણ ઉપયોગ કરેલો છે અને એ આપણે લોટમાં મિક્સ કરી અને એડ કરવાની છે. હવે એક તપેલી એલ્યુમિનિયમનું વાસણ લઈશું. એક તપેલી લઈશું. હવે એમાં ઘીથી ગ્રીસ કરી અને લોટ થોડો વેરી અને કોટિંગ કરી દેવાનું છે. આમાં બટર પેપર ન હોય તો પણ ચાલે. ઓવનની જરૂર નથી અને આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે એક વાટકો લઈશું અને એમાં કોકો પાવડર એડ કરીશું અને એમાં થોડું આપણે આ તૈયાર કરેલું બેટર છે એ રાખવાનું છે. એડ કરી લેવાનું છે. મિક્સ કરી લેવાનું છે કોકો પાવડર સાથે. હવે એક તપેલી આપણે ગ્રીસ કરેલી છે એમાં થોડું વેનીલા બેટર નાખીશું. ત્યારબાદ કોકોવાળું એડ કરીશું. એમ કરતાં આ રીતે આપણે એક પછી એક એડ કરી અને આવી રીતે સ્ટીકની મદદથી ડિઝાઇન કરી લઈશું. આપ જોઈ શકો છો આ રીતે એકદમ મસ્ત મજાની ડિઝાઇન પડી ગઈ છે. હવે આપણે ધીમા બર્નર ઉપર 45 મિનિટ માટે મૂકવાનું છે. એક મોટું તપેલું મૂકીશું. આપણી પાસે તપેલી કરતાં મોટું માપનું. હવે એમાં 10 મિનિટ માટે ધીમી તાપ પર ગરમ કરી લીધું હતું. હવે એમાં તપેલી સીધી મૂકી દેવાની છે અને ત્યાર પછી આપણે આ મોટા તપેલાને ઢાંકી દેવાનું છે. આપ જોઈ શકો છો. તો આપણી 45 મિનિટ પછી એકદમ સરસ મજાની કેક ફૂલી અને તૈયાર થઈ ગઈ છે અને છરીની મદદથી આપણે જોઈ લઈશું. એકદમ સરસ ચડી ગઈ છે એટલે ચોંટે નહીં છરી સાથે. તો આપણી કેક એકદમ સરસ પરફેક્ટ ચડી ગઈ છે એવું માની લઈએ. હવે આપણે નીચે ઉતારી અને એક ડીશમાં આપણે તેને કાઢી લઈશું. આપ જોઈ શકો છો આટલી મસ્ત મજાની કેક આપણી રેડી થઈ ગઈ છે. હવે આ કેક છે એ તમારે ઓવન વગરની અને તપેલામાં બનાવી શકો છો. કુકરની પણ જરૂર નહીં. કોઈ પાસે હોય કોઈ પાસે ન પણ હોય તો આવી રીતે તપેલામાં એકદમ મસ્ત મજાની સોફ્ટ કેક આપણી તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો મસ્ત કેક છે આપણી. આમ જોઈને જ આપણા મોંમાં પાણી આવી જાય એવી સરસ મજાની આપણી કેક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને કટ કરી લઈશું અને સર્વ કરી લઈશું. સોફ્ટ કેક તૈયાર છે.